વિદ્યાર્થીઓ કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 માધ્યમ ગુજરાતી વિષય સામાન્ય જ્ઞાનમાં ભણીશું. તો બાળકો, સામાન્ય જ્ઞાનમાં આગળ આપણે કયો પાઠ ભણી ગયા? તો પાઠ 9 આપણી આસપાસના કેટલાક વાહનો વિશે ભણી ગયા. એમાં આપણે મને ઓળખી મારું નામ અને ખોટા શબ્દ પછી કે વાક્ય કઈ લખવાનું હતું એ આપણે એનું રિવિઝન તમે કર્યું હશે. હવે આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 10 ભારતની મહાન વ્યક્તિઓ અને તેમના સૂત્રો વિશે ભણીશું. તો બાળકો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 19 અને 20 ઉપર કેટલાક મહાન વ્યક્તિઓના ચિત્રો આપેલા છે. એ ચિત્રો મુજબ તમારે નામ લખવાના છે અને એમના સૂત્રો પણ લખવાના છે. તો બાળકો, અહીં મહાન વ્યક્તિઓના નામ અને સૂત્રો લખ્યા છે એ આપણે બોલીશું અને પાઠ્યપુસ્તકની અંદર લખીશું. તો જુઓ બાળકો, પ્રથમ નંબર પર શું આપેલું છે? તો મહાત્મા ગાંધી. શું આપેલું છે? મહાત્મા ગાંધી. તેમનું સૂત્ર કયું છે? તો કરેંગે યા મરેંગે. કરેંગે યા મરેંગે. બીજા નંબર પર આપેલું છે પંડિત જવાહરલાલ નહેરુ. એમને કયું સૂત્ર આપ્યું છે? તો આરા હરામકે. એના પછી 3 નંબર પર આપેલું છે લાલ બહાદુર શાસ્ત્રી. એમને કયું સૂત્ર આપ્યું છે? તો જય જવાન જય કિસાન. એના પછી 4 નંબર પર આપેલું છે સુભાષચંદ્ર બોઝ. એમને કયું સૂત્ર આપ્યું છે? કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એના પછી આપેલું છે 5 નંબર પર તમારે શું લખવાનું છે? કયા મહાન વ્યક્તિનું નામ? તો બાળ ગંગાધર તિલક. તો એમને આપણે કયું સૂત્ર આપેલું છે? કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. એના પછી 7 નંબર પર આપેલું છે તો વિનોબા ભાવે. શું લખવાનું છે આપણે? વિનોબા ભાવે. એમણે આપણે કયું સૂત્ર આપ્યું છે? તો જય જગત. એના પછી 7 નંબર પર છે સ્વામી વિવેકાનંદ. એમણે આપણે કયું સૂત્ર આપ્યું છે? તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. એના પછી 8 નંબર પર આપેલું છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. એમને આપણે કયું સૂત્ર આપ્યું? તે કોઈ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. શું સૂત્ર આપ્યું? કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો બાળકો, આ બધા મહાન વ્યક્તિઓના નામ અને એમના સૂત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર સારા અક્ષરે લખવાનું છે. હવે એમના વિશે હું કેટલીક માહિતી તમને આપું. તો જો બાળકો, આપણે પ્રથમ નંબર પર મહાત્મા ગાંધી વિશે જોઈશું. તો ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. તેમનો જન્મ 2 ઓક્ટોબરમાં પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મોહનદાસ કરમચંદ ગાંધી. આપણે મહાત્મા ગાંધીજીને બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો બાપુ કહીને પણ ઓળખીએ છીએ. તેમણે આપણા દેશને અંગ્રેજોથી આઝાદ કરવા માટે આંદોલન કર્યું હતું. તેમણે આ આંદોલનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. 1947માં આપણો દેશ આઝાદ કરાવ્યો. આપણા દેશની ચલણી નોટો ઉપર, પુસ્તકો ઉપર વગેરે જગ્યાએ બાપુના ફોટા હોય છે. તેમણે એક સૂત્ર આપ્યું. તેમણે કયું સૂત્ર આપ્યું? કરેંગે યા મરેંગે. મહાત્મા ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું છે? કરેંગે યા મરેંગે. તો બાળકો, 30 જાન્યુઆરી 1948માં નથુરામ ગોડસેએ તેમને ગોળી મારીને હત્યા કરી હતી. તો બાળકો, બીજા નંબર પર આપેલું છે પંડિત જવાહરલાલ નહેરુ. તો પંડિત જવાહરલાલ નહેરુ આઝાદી માટે લડવા અને સંઘર્ષ કરવા માટે મુખ્ય મહાનોમાંથી એક મહાન નેતા હતા. તેમનું નામ છે પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુ
તેમણે મરાઠી ભાષા, કેસરી તથા અંગ્રેજી ભાષા મરાઠી નામક પત્ર કાઢ્યું હતું. તેમનું સૂત્ર શું છે? તો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જંપીશ. તેમના સ્વરાજ પ્રાપ્તિ માટે 4 સાધન પણ બતાવ્યા. તો પ્રથમ, વિદેશ વસ્તુઓનો બહિષ્કાર, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, સ્વદેશી ભાવનાનો પ્રચાર, રાષ્ટ્રીય શિક્ષાનો પ્રચાર અને શાંતિપૂર્વક સક્રિય વિશેષ. તો તેમણે આ સાધન બતાવ્યા હતા. તો બાળકો હવે 6 નંબર પર આપણે શું લખ્યું છે? તો વિનોબા ભાવે. શું લખ્યું છે? વિનોબા ભાવે. તો બાળકો વિનોબા ભાવેનું જન્મ સમયનું નામ નરહરી ભાવે હતું. આચાર્ય વિનોબા ભાવેના જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા મહારાષ્ટ્ર ખાતે થયો હતો. એમનો જન્મ ગાગોદા મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે 10 વર્ષની કુમળી વયે આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાના જીવનના આખરી વર્ષ પુના મહારાષ્ટ્ર ખાતે આશ્રમમાં ગુજાર્યા હતા. તો બાળકો વિનોબા ભાવે આપણને કયું સૂત્ર આપ્યું છે? તો જય જગત. હવે એના પછી આપણે વાત કરીશું સ્વામી વિવેકાનંદ વિશે. તો બાળકો સ્વામી વિવેકાનંદનો કલકત્તા ખાતે સિમલા પાલ્લીમાં જન્મ થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. તેમનું નામ શું પાડવામાં આવ્યું હતું? નરેન્દ્રનાથ દત્ત. સ્વામી વિવેકાનંદ વિવિધ વિષયોમાં રસ ધરાવતા હતા. સ્વામી વિવેકાનંદ વિવિધ વિષયોમાં રસ ધરાવતા હતા અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સાહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા અને વિદ્યુત જ્ઞાન ધરાવતા હતા. તેમણે વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રીય સંગીત, ગાયકી બંનેમાં જાણકાર હતા. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષ દરમિયાન તેમની માતાનું એક વાક્ય ટાંકતા કે તમારા સમગ્ર જીવનમાં શું કહેતા? કે તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો, તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમ ના કરો. શું કહે છે? કે બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમ ના કરો. તો એમને આપણે કયું સૂત્ર આપ્યું છે સ્વામી વિવેકાનંદજીએ? તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. હવે એના પછી આપેલું છે ઇન્દિરા ગાંધી વિશે. તો બાળકો ઇન્દિરા ગાંધી વિશે આપણે કેટલીક માહિતી મેળવીએ. તો ઇન્દિરા ગાંધીજીનો જન્મ 31 ઓક્ટોબર 1917માં થયો હતો અને એમનું અવસાન 31 ઓક્ટોબર 1984માં થયું હતું. બાળકો શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા. શું હતા? ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા. તો તે પંડિત જવાહરલાલ નહેરુની એક પુત્રી હતા. ઇન્દિરા ગાંધી પોતાના પ્રતિભાવના કારણે રાજનીતિમાં જ નહીં પણ વિશ્વ રાજનીતિના ઇતિહાસમાં પણ જાણીતા રહ્યા. શ્રીમતી ઇન્દિરા ગાંધી કમલા નહેરુ મેમોરિયલ હોસ્પિટલ, ગાંધી સ્મારક નિધિ અને કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ સહિતના સંગઠનો અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. તેઓએ 19
મરેંગે